કૃષ્ણાભ્યામ નમઃ એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। ગત ભાગની અંદર આપણે જોયું હતું કે ભક્તિ દેવીએ નારદજીનો આભાર માન્યો અને એમને ખાતરી થઈ કે આ દેવર્ષિ નારદનો ભેટો થયો છે એ મારા સર્વ પ્રકારના દુઃખોનો જે સમાધાન શું છે એના તરફ મને લઈ જશે। અને એમણે દેવર્ષિ નારદને નમસ્કાર કર્યા। આવો હવે આપણે એ જ ગાથાની અંદર આ બંને વચ્ચેનો જે સંવાદ છે એ ખરેખર આપણા માટે જ છે। અને આપણે શું કરવું આ કળિયુગના આવા ઘોર કલિયુગની અંદર જ્યારે સર્વ પ્રકારનો સાર એ નાશ પામ્યો છે, કોઈ સાધન જે છે એ સાધન એના પ્રભાવ અને એના મૂળભૂત પ્રયોજન માટે સક્ષમ નથી રહ્યો, ત્યારે આપણે કયું સાધન લેવું? અનેક પ્રકારના સાધનો છે। આપણે તપ પણ કરી શકીએ, આપણે જ્ઞાન પણ મેળવી શકીએ, આપણે ભક્તિ પણ કરી શકીએ, આપણે સમાધિ પણ કરી શકીએ। તો આપણું શ્રીમદ ભાગવત મહાપુરાણ જે વ્યાસ ભગવાને પોતાના છેલ્લા પુરાણ તરીકે એટલે કે અંતિમ પુરાણ તરીકે, બધા 17 પુરાણો લખ્યા પણ સંતોષ ન હતો અને ભગવાન વ્યાસે એટલે કે વેદ વ્યાસે આ પુરાણની રચના કરી। તો એ રચના કરી એની પાછળનું કારણ શું? કારણ એક જ કે કળિયુગમાં જીવતા જે જીવો છે એ બધાનું કલ્યાણ કેમ થાય। આ જ વાત પરીક્ષિત રાજાએ જ્યારે કળિયુગને રહેવા દીધો ત્યારે લોકોને કેવી રીતે સુખની પ્રાપ્તિ થાય, એમને કેવી રીતે સુખ પ્રાપ્ત થાય એના માટે એ કળિયુગને રહેવા દીધો હતો। કારણ કે કળિયુગમાં જો કીર્તન કરવામાં આવે, ભગવાનનું ધ્યાન કરવામાં આવે, ભગવાનની ભક્તિ કરવામાં આવે, ભગવાનના નામ સ્મરણ કરવામાં આવે અને ભગવાનની કથાનું શ્રવણ કરવામાં આવે તો આપણને એ ખરેખર આપણા જીવનને સફળ બનાવે છે। કારણ કે આપણા જીવનનો અંતિમ ધ્યેય શું છે, ધીરે ધીરે આપણે એના તરફ આપણે પ્રયાણ કરીશું। તો અહીંયા ભક્તિ દેવીએ આ નારદજીનો આભાર વ્યક્ત કર્યો છે અને એમણે કહ્યું કે આપ તો ધન્ય છો અને મને આપનું દર્શન જે છે એ ખરેખર મારા ભાગ્યને કારણે થયું છે। નારદજી એમને કહી રહ્યા છે, નારદ ઉવાચ વૃથા ખેદસે બાલે, અરે બાલા, અરે તરુણી, તમે તો વૃથા અહીંયા ખેદ કરી રહ્યા છો, શોક કરી રહ્યા છો। કારણ શું છે? અહો ચિંતા તુરા કથમ, શા માટે તમે ચિંતા કરો છો? કારણ કે શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ, તમારું દુઃખ જે છે એ કેવળ અને કેવળ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલોને યાદ કરો। અને ચરણ કમલોને જે વ્યક્તિ પોતાના મનની અંદર યાદ કરે છે એટલે કે એનું સ્મરણ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, આ કળિયુગની અંદર એમના સર્વ પ્રકારના દુઃખ છે એ ભગવાન હરી લે છે। કારણ કે ભગવાનનું નામ જ જે છે એ હરી છે। હરતી પાપાની, હરતી દુઃખાની, હરતી શોકાની, એટલે કે જે દુઃખને હરી લે છે, જે પાપને હરી લે છે અને જે સર્વ પ્રકારની સમસ્યાઓને હરી લે છે। ક્યારે હરે? જો એનું સ્મરણ કરવામાં આવે, ભગવાનના ચરણ કમલોનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસ રીતે આપણી સર્વ પ્રકારની સમસ્યાઓ છે એનું સમાધાન આપણને મળતું હોય છે અને ભગવાન એ દૂર કરે છે। એ જ વાત અહીંયા નારદજી એ ભક્તિ દેવીને સાંત્વન આપતા આપતા જે બેઠેલા છે યમુનાજીના તીરે, યમુનાજીના કિનારે બેઠેલા છે અને એ કિનારે બેઠેલા એ બંને વૃદ્ધ પુત્રોને જ્ઞાન અને વૈરાગ્યની ચિંતા છે એમને। અને ત્યારે એમને ઉપદેશ આપતા આપતા દેવર્ષિ નારદ આ કહી રહ્યા છે, કહે છે દ્રૌપદી જ પરિત્રાતા યેન કૌરવ કશ્મલાત,
આપને તો યાદ છે હે ભક્તિ દેવી, આ દ્રૌપદી જે છે એમને તારવામાં આવી. આ જે કૌરવોનો ત્રાસ હતો, કૌરવોના કશ્મલ હતો, કૌરવોનું જે ખરાબ વૃત્તિ હતી, એમને તારવા વાળા કોણ હતા? ક્યારે તાર્યા? કે જ્યારે ભગવાનને દ્રૌપદીએ યાદ કર્યા. હે કેશવ, હે દ્વારકાવાસી, એમ જ્યારે દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા ત્યારે ભગવાન તત્કાલ એમને પાસે આવ્યા છે અને વસ્ત્રનું પૂરણ કર્યું છે. પાલિતા ગોપ્ય સુંદર્ય સકૃષ્ણ ક્વાપી નો ગતઃ. આ દ્રૌપદીને બચાવવા વાળા અને આ જે ગોપીઓ છે એમને પણ સાથે રહીને એની સમસ્યાઓનું નિવારણ કરવા વાળા, એને સાક્ષાત દર્શન દેવા વાળા ગોપ્ય ગોપીઓને જે પ્રિય છે એ કૃષ્ણ આજે પણ ક્યાંય ગયા નથી. એ તો હાજરા હાજુર છે, આપણી સમક્ષ જ છે. ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. અને તમે તો હે ભક્તિ દેવી એના પ્રાણથી પણ તમે એને પ્રિય છો. આપ તો ભક્તિ છો અને ભક્તિ છે એ ભગવાનને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે. તો તમારા માટે તો કેવું જ શું? ભગવાન તો સર્વના દુઃખનું નાશ કરે છે, સર્વને મદદ કરવા માટે તત્પર છે. જો એને યાદ કરે તો સાચા હૃદયથી, સાચા મનથી ભગવાનની સન્નિધિ કરે, શરણાગતિ લે, અને એ જો કરવામાં આવે તો એ દરેક પ્રકારના દુઃખનો નાશ કરે છે. આમ તો વૈષ્ણવ સંપ્રદાય, ભગવદ સંપ્રદાય, ભાગવત સંપ્રદાય છે એ ત્રણ વસ્તુ ઉપર જ આધારિત છે. એક છે સેવા, બીજું છે સ્મરણ અને ત્રીજું છે શરણાગતિ. જ્યારે આપણે સેવા ન કરતા હોઈએ તો આપણા મનની અંદર સ્મરણ ચાલુ રહેવું જોઈએ. ભગવાનની સેવા કરીએ, ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય આપણા જે કોઈ ક્રમમાં હોય એ પ્રમાણે આપણે ધરતા હોઈએ છીએ. આપણે એની સેવા કરતા હોઈએ છીએ, ભગવાનને સ્નાનાદિ કરાવતા હોઈએ છીએ, ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. તો એ સેવા છે. ભગવાનને ભોગ ધરાવતા હોઈએ છીએ. અને સાથે સાથે એ ન હોય અને આપણે એકલા બેઠેલા હોય તો આપણે ભગવાનનું સ્મરણ આપણે કરતા હોઈએ છીએ, સતત સ્મરણ કરતા હોઈએ છીએ. યો મામ સ્મરતિ, જે મને સ્મરણ કરે છે, સતતમ, સતત મારું સ્મરણ કરે છે. અને જે શરણ ન હોય એટલે કે સ્મરણ પણ ન હોય તો શરણાગતિ, ભગવાનને શરણ છું, ભગવાન મારું જે કાંઈ કરે છે એ મારા માટે એ ખૂબ જ અનુકૂળ છે, મારા માટે એ સારું છે, એવો જે ભાવ છે, પૂર્ણ રીતે વિશ્વાસ સાથે ભગવાન મારું કલ્યાણ કરશે અને ભગવાનના શરણમાં હું છું, ભગવાન મને ક્યાંય પણ દુઃખ નહીં પડવા દે, ભગવાન એ મારું અંતિમ જે ધ્યેય છે એ મને પ્રાપ્ત કરાવશે, આવો જે વિશ્વાસ છે એ છે શરણાગતિ. તો સેવા, સ્મરણ અને શરણાગતિ આ ત્રણ પાયા ઉપર જ વૈષ્ણવ ધર્મ એ ઉભેલો છે. અને એ જ તો વાત અહીંયા કરવામાં આવી છે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ભગવાન ક્યાંય ગયા નથી. એ ભક્તિ દેવી તમારી સમક્ષ જ છે. એ ત્વયા આહુતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહે સ્વપી. અરે ભક્તિ દેવી, તમે જો બોલાવો ને તો ભગવાન તો નીચના ઘરે પણ, એટલે કે જે વ્યક્તિઓને આચારનું પણ ખબર નથી એવા વ્યક્તિઓના ઘરે પણ જો તમારા કહેવાથી ભગવાન આવતા હોય તો તમે તો શ્રેષ્ઠ છો, એમ ભક્તિ દેવીને પુલકિત કરી રહ્યા છે. સત્યાદિ ત્રિયુગે બોધ વૈરાગ્યો મુક્તિ સાયકો, એટલે કે સાધન તરીકે હતા બોધ અને વૈરાગ્ય, એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય. ક્યારે? તો કે જ્યારે સતયુગ હતો, જ્યારે ત્રેતાયુગ હતો, જ્યારે દ્વાપર યુગ હતો, ત્યારે આ સત્યાદિ ત્રિયુગે બોધ વૈરાગ્યો, એટલે બોધ અને વૈરાગ્ય એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય એ સાધન હતા, મુક્તિના સાધન હતા, મુક્તિ પ્રદાન કરવા વાળા હતા. પણ કલો તું કેવલા ભક્તિર
બ્રહ્મ સાયુજ્યકારિણી, બ્રહ્મનું સાયુજ્ય આપવા વાળી, બ્રહ્મ સાથે જોડાણ આપવા વાળી, બ્રહ્મ સાથે એકત્વ આપવા વાળી જો કેવળ હોય, કોઈ સાધન હોય તો એ કેવળ ભક્તિ છે. કલૌ તું કેવલા ભક્તિ, કળિયુગની અંદર તો કેવળ ભક્તિ જ, જ્ઞાન નહીં, વૈરાગ્ય નહીં, પરંતુ ભક્તિ. આ ભક્તિ જે છે એ જ તો કેવળ કળિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. અને એ બ્રહ્મ સાયુજ્યકારિણી, આવી જે ભક્તિ છે એ બ્રહ્મની સાથે તરત જ આપણું જોડાણ એટલે કે કનેક્શન, કનેક્ટિવિટી, આપણું જે છે એ સંયોજન, આપણું યોજન એટલે કે જોડાણ કરી આપે છે. ઇતિ નિશ્ચિત્ય ચિદ્રૂપ સદ્રૂપામ ત્વામ સસર્જઃ. આવું વિચાર કરીને કળિયુગમાં લોકો મારી સાથે કેમ જોડાશે, કયા સાધનથી જોડાશે, એવું જ્યારે ભગવાનના મનમાં આવ્યું ત્યારે હે ભક્તિ દેવી, ભગવાને તમારું સર્જન કર્યું છે કે આ ભક્તિને શરણે જે જાય અને ભક્તિ જો મારી કરે તો એ તરત જ મારી સાથે સંયોગ પામે, બ્રહ્મ સાયુજ્ય એટલે કે બ્રહ્મમાં એકત્વ પામે છે. પરમાનંદ ચિન્મૂર્તિ સુંદરીમ કૃષ્ણ વલ્લભામ. નારદજી કહી રહ્યા છે કે આપ તો પરમાનંદને દેવા વાળી છો અને આપ તો કૃષ્ણના વલ્લભા છો. આપને તો કૃષ્ણ આપને અત્યંત પ્રેમ કરે છે અને એટલા માટે જ તમારું સર્જન છે એ કરે છે. બદ્ધવા અંજલિમ ત્વયા પૃષ્ટમ કિમ કરોમિ તિ ચૈકદા. આપ જ્યારે આપનું સર્જન કરવામાં આવ્યું અને ત્યારે આપ એમની સામે ઊભા રહી, કૃષ્ણચંદ્ર ભગવાનની સામે ઊભા રહી, બે હાથ જોડીને અંજલિ પૂર્વક આપે કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું કિમ કરોમિ તિ, હું શું કરું, કિમ કરોમિ, હું શું કરું, આપ જે આજ્ઞા કરો એ હું કરવા માટે તૈયાર છું. ત્વામ તદા જ્ઞાપયત કૃષ્ણો મદ ભક્તાન પોષયતી ચ. ત્યારે ભગવાને તમને આદેશ કર્યો કે હે ભક્તિ દેવી, તમારું સર્જન મેં એટલા માટે કરવામાં આવ્યું છે કે આપ મારા ભક્તોનું પોષણ કરો. એટલે કે પોષયતી, આપ મારું આ જે ભક્તો છે એનું પોષણ તમે કરો, જેનાથી કરીને એ મને પ્રાપ્ત કરે, મારી પાસે આવે. આ પ્રકારની આજ્ઞા કરવામાં આવી અને અંગીકૃતં ત્વયા તદ્વે પ્રસન્નો ભૂત હરિસ્તદા. આપે એનો અંગીકાર કર્યો. આ જે આજ્ઞા થઈ અને ભગવાનની આજ્ઞા સ્વીકારી અને જે ભક્તો છે એનું પોષણ કરવા માટે આપ તત્પર થયા. આપે એનો સ્વીકાર કર્યો, આપે એને અંગીકાર કર્યો, ત્યારે ભગવાન આપના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને કૃષ્ણ ભગવાને એ મુક્તિમ દાસીમ દદોતુભ્યમ જ્ઞાન વૈરાગ્ય કાવિમૌ. આપને તો એ વખતે ભગવાને પ્રસન્ન થઈને પોતાની આજ્ઞા માની, એટલા માટે મુક્તિને તો તમારી દાસી તરીકે આપી, તમારી સેવા કરવા વાળી જે છે એ મુક્તિને આપી અને સાથે સાથે તમારા પુત્રો તરીકે આ જ્ઞાન અને વૈરાગ્યને તમારા પુત્રો બનાવી દીધા. જ્ઞાન અને વૈરાગ્ય હે ભક્તિ દેવી તમારા પુત્રો થયા અને મુક્તિ તો તમારી દાસી. અને મુક્તિને આવી રીતે તમારા આનંદથી તમે જ્યારે અંગીકાર કર્યો, જે આજ્ઞા થઈ એનો અંગીકાર તત્કાલ કરવામાં આવ્યો, એટલા માટે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને આ ત્રણ વસ્તુઓ એટલે કે ત્રણ વ્યક્તિઓ આપ્યા. મુક્તિ તમારી દાસી તરીકે આપી અને જ્ઞાન વૈરાગ્યને તમારા પુત્રો બનાવી દીધા. એવા હે ભક્તિ મહારાણી, તમે તો ખરેખર ધન્ય છો અને તમારું સર્જન જ આજે છે એ પોષણ કરવાની અંદર મદ ભક્તાન પોષયે, મારા ભક્તોનું તમે પોષણ કરો. અને એ પોષણ એટલે કે સાચા અર્થમાં ભગવાનના ભક્તો એના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરે, અંતિમ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે, એનું નામ પોષણ. પોષણથી જે શક્તિ મળે છે, એનાથી જે કાર્ય સિદ્ધ થાય છે, એ ભક્તિ દેવી
તમે જ્યારે પ્રવૃત્ત થશો અને મારા ભક્તોના હૃદયમાં તમે બિરાજમાન થશો ત્યારે એ મારી ભક્તિ કરશે અને એ જ ભક્તિ એ બ્રહ્મ સાયુજ્યકારિણી એવી ભક્તિ છે. એ બ્રહ્મને પ્રાપ્ત કરવા વાળી, મને પ્રાપ્ત કરવા વાળી થશે. માટે આપ તો જે તત્પર થયા છો એમનાથી આપ આ કાર્ય સિદ્ધ કરો એવું હું કહી રહ્યો છું. પોષણમ સ્વેન રૂપેણ વૈકુંઠમ તમ કરોસી. આપ તો તમારા મૂળભૂત રૂપની અંદર તો વૈકુંઠમાં જ રહો છો અને વૈકુંઠમાં રહીને સર્વનું પોષણ હંમેશને માટે કરો છો. ભૂમૌ ભક્ત વિયોગાય વિપોષાય છાયા રૂપમ તોયાકૃતમ. અને આપ તો છાયા રૂપે આ પૃથ્વી લોકમાં વિચરણ કરો છો અને જ્યારે પણ જરૂરત પડે ત્યારે મુક્તિને આપ બોલાવો છો. આપની આજ્ઞાથી મુક્તિ આવે છે અને ભક્તોને એ મુક્તિ આપ પ્રદાન કરો છો. એટલે કે છાયા રૂપે આપ ભૂમિ ઉપર રહેલા છો અને વૈકુંઠમાં તમારા મૂળભૂત રૂપે આપ બિરાજમાન છો. તો આવા હે ભક્તિ દેવી, તમે એ ખૂબ જ ધન્ય છો અને આ મારું કાર્ય કરવા માટે આપ ઉદ્યત છો. માટે તમે ધન્ય ધન્ય છો. હે ભક્તિ મહારાણી, તમે મારું કાર્ય સિદ્ધ કરનારા છો. એમ નારદજી છે એ આ ભક્તિ દેવીનો ઉત્સાહવર્ધન કરવા માટે આ બધી જ વાત કરી રહ્યા છે કે હે ભક્તિ દેવી, ખરેખર તમારું સર્જન છે એ ભગવાન દ્વારા જ થયું છે અને ભગવાને જ પોતાની અગમ્ય શક્તિ સ્વરૂપે ભક્તિને ઉત્પન્ન કરી છે, સર્જન કર્યું છે અને એ ભક્તોના પોષણ માટે જ કર્યું છે. આગળ નારદજી આ ભક્તિ દેવીને કેવી રીતે સાંત્વન આપે છે, કેવી રીતે એની જે ખરેખર એનું મહાત્મ્ય છે એ ભક્તિને સંભળાવી રહ્યા છે. એક ભક્ત છે એ ભક્તિને પોતાનું મહાત્મ્ય અને પોતાની ઉત્પત્તિ એ સંભળાવી રહ્યા છીએ. તો શ્રોતાઓ, આપણે સર્વે ફરીથી આગળના ભાગની અંદર આ શું કહી રહ્યા છે અને કેવી રીતે એને પુલકિત કરે છે નારદજી એ ચોક્કસ રીતે જોઈશું. એ ખૂબ જ આનંદદાયક છે. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.